નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નજીક આવી રહી છે, તો એના માટે તમારા માટે તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન તૈયાર છે, જેમાં ધોરણ 7 વિષય અંગ્રેજીનું આજે આપણે પેપર સોલ્વ કરાવીશું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર તમારા માટે આપણે લેવાયેલી એકમ કસોટી, તમારા માટે તૈયાર થયેલી સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનમાંથી વીણીને સારામાં સારા પ્રશ્નો જે વીણીને આ વખતે પૂછાઈ શકે તેવા વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય એ બધા પ્રશ્નો વીણીને તમારા માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર છે, જેનું સોલ્યુશન આજે આપણે મેળવવાનું છે। અને આ પ્રશ્નપત્રો તમારી નવી બ્લુ પ્રિન્ટના આધારે છે, જે માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો, જેનાથી તે પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો લાભ લઈ શકે। પ્રશ્ન નંબર 1 કહે છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો। 10 માર્ક્સનો પ્રશ્ન છે, તો ચાલો પેરેગ્રાફ વાંચીએ, સાથે સાથે એને સમજતા પણ જશું। પેરેગ્રાફ કહે છે, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે। અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઓફ ગુજરાત। અમદાવાદ સૌથી મોટું સિટી છે અને બિઝનેસનું કેન્દ્ર પણ છે। ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, કે ગાંધીનગર જે છે એ ગુજરાત રાજ્યની રાજધાની છે। અબાઉટ 50,000 પીપલ, લગભગ 50,000 લોકો એવરી ડે ટ્રાવેલ બિટવીન ધ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ। લગભગ 50,000 લોકો આ બે સિટી એટલે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દરરોજ મુસાફરી કરે છે। સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે આપણે સારી એવી સુવિધાની જરૂર છે, ટ્રાન્સપોર્ટ સુવિધાની જરૂર છે। તો પહેલો સવાલ છે, વિચ ઇઝ પ્રોગ્રેસિવ સ્ટેટ? તો જવાબ લખીશું, ગુજરાત ઇઝ ધ પ્રોગ્રેસિવ સ્ટેટ। બીજો સવાલ છે, હાઉ મેની પીપલ ડુ એવરી ડે ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર, કે કેટલા લોકો દરરોજ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ટ્રાવેલ કરે છે? કેટલા લોકો? લગભગ 50,000। અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર। ત્રીજો સવાલ છે, વોટ વોઝ ધ ઓલ્ડ કેપિટલ ઓફ ગુજરાત, કે ગુજરાતની જૂની રાજધાની કઈ હતી? તો જૂની રાજધાની કઈ હતી? અમદાવાદ। અહેમદાબાદ ઇઝ ધ ઓલ્ડ કેપિટલ ઓફ ગુજરાત। ચોથો સવાલ છે, વિચ ટુ સિટીઝ આર મેન્શન્ડ હિયર? સવાલ સમજો, શું કહે છે કે કયા બે શહેરોનો ઉલ્લેખ અહીંયા થયો છે? કયા બે શહેરો? અમદાવાદ એન્ડ ગાંધીનગર આર ધ ટુ સિટીઝ મેન્શન્ડ હિયર, એમનો અહીંયા ઉલ્લેખ જોવા મળે છે। વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત? ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? અમદાવાદ। અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નપત્રો તમને માત્ર આપણી જ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે અને બધા જ પ્રશ્નપત્રો બ્લુ પ્રિન્ટના આધારે છે। જી હા, તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો વિથ સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જેના એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે। અસાઇનમેન્ટ, બધા જ વિષયના અસાઇનમેન્ટ એ પાછા કેવા? રેડી ટુ પ્રિન્ટ। જી હા, સીધી પ્રિન્ટ આપી શકાય, સોલ્યુશન સાથે, જવાબ સાથે તમને મળી જાય એમ છે, જેના એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે। આપની શાળા, સંસ્થા, ક્લાસીસ એના નામ ઉપર, એના નામે પેપર જોતા હોય, એના લોગો સાથેના તમારે પ્રશ્નપત્ર જોતા હોય તો પણ તમને મળી જશે, જેની પણ કિંમત માત્ર 20 રૂપિયા છે। આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો। પ્રશ્ન ક્રમાંક 2 કહે છે, હિયર ઇઝ ધ લિસ્ટ ઓફ વર્ડ્સ, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ આર્મી। ચલો, હું કહે છે, અહીંયા શબ્દોનું લિસ્ટ આપેલું છે, જેમાંથી આર્મીને લગતા એટલે કે સેનાને લગતા જે શબ્દો હોય એ વીણીને આપણે કોષ્ટકમાં પૂરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક જોઈ શકીએ છીએ। કોષ્ટકમાં આપણને ઘણા બધા કાઉન્સમાં શબ્દો આપ્યા છે, સ્ટુડન્ટ, બોર્ડર, સોલ્જર, માર્ચ, સેલફોન, વોર, ફેમિલી, ક્વેશ્ચન, મૂવી, ઇન્ફન્ટ્રી, વેપન, લેટર, પિસ્તોલ, કારગિલ, મશીન ગન, વાઇફ, નાઇફ, હંગરી, ફાયર આર્મ્સ, શેડ્યુલ, ફાયરિંગ, ટેન્ક અને ચિલ્ડ્રન। તો આપણે જે છે બધા જવાબ લખીશું, સોલ્જર, માર્ચ, વોર, ઇન્ફન્ટ્રી, વેપન, પિસ્તલ, ટેન્ક, મશીન ગન, ફાયરિંગ અને ફાયર આર્મ્સ। પ્રશ્ન ક્રમાંક 3 કહે છે, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ એન્ડ રીરાઇટ ઇટ। યોગ્ય વિકલ્પ પસંદ કરો અને એ વાક્યને ફરીવાર લખો। તો પહેલામાં જવાબ આવશે પહેલું, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ સવારમાં વહેલો ઉઠે છે, બરોબર। બીજામાં જે છે શિવ ગેટઅપ છે એટલે નહીં ચાલે, ને શિવ પછી ઇઝ છે પણ નહીં ચાલે। બીજામાં જવાબ આવશે બી, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ
શંકર નાસ્તો કરતો નથી. આમાં જે જવાબ છે એમાં એસ કેસવાળું રૂપ આપેલું છે એટલે જવાબ ખોટો પડશે ને આમાં ઇઝ આપ્યું છે એટલે જવાબ ખોટો પડશે. ત્રીજામાં જવાબ આવે છે સી, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી, તેઓ હોકી રમતા નથી. ચોથામાં જવાબ આવશે બી, ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ. પાંચમામાં જવાબ આવશે એ, ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. છઠ્ઠામાં જવાબ આવશે એ, આરવી મેક્સ મેંગો જ્યુસ. અને સાતમામાં જવાબ આવશે બી, મીના ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. ઓકે, ચલો આઠમામાં જવાબ આવશે બી, ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ. નવમ જવાબ એ આવે છે શ્રેયા સિંગ ભજન્સ. દસમા જવાબ આવે છે એ, વી વોચ કાર્ટૂન એવરી સન્ડે. પ્રશ્ન ક્રમાંક 4 કહે છે રીડ ઇચ સિચ્યુએશન કેરફુલી અને પ્લેસ ઇટ અંડર પ્રોપર કોલમ એન્ડ પ્રોપર ઓર્ડર. નીચેની કોલમને ધ્યાનથી જોવું, નીચેના શબ્દોને ધ્યાનથી જોવું અને તેને યોગ્ય ક્રમમાં ગોઠવું. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વસ્તુ, લેમન શરબત એટલે કે લીંબુ શરબત અને સલાડ બનાવવાની જે વિધિ છે, સલાડ બનાવવાની જે કાર્યવાહી છે, જે રેસિપી છે, એ બંને રેસિપી એકચ્યુઅલી મિક્સ થઈ ગઈ છે. તો આપણે એ બંને રેસિપીને અલગ અલગ કરીને આ કોષ્ટક પ્રમાણે આ કોષ્ટકમાં આપણે લખવાની છે. તો ચાલો લખીશું. લેમન શરબતમાં લખીશું સૌ પ્રથમ પોર સમ વોટર ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં થોડુંક પાણી લ્યો. કટ ધ લેમન્સ, લીંબુ કાપો. પછી લખીશું સ્ક્વીઝ ધ લેમન, લીંબુ નીચવો. ટેક આઉટ લેમન સીડ ફ્રોમ ધ ગ્લાસ, ગ્લાસમાંથી લીંબુના બીજ કાઢી લો. પછી એડ શુગર, એમાં ખાંડ નાખો. પછી એમાં મીઠું નાખો અને મિક્સ ધ સોલ્ટ વેલ, એ બધું વ્યવસ્થિત મિક્સ કરો. જ્યારે સલાડમાં લખીશું વોશ ધ વેજીટેબલ્સ વેલ, બધા શાકભાજી વ્યવસ્થિત જુઓ. ત્યારબાદ કટ કેપ્સિકમ, કેરટ્સ, ટોમેટોસ એન્ડ લેમન્સ, આ બધી વસ્તુ કાપો. ત્યારબાદ એડ સોલ્ટ, મિક્સ ધ પીટ્સ, કેરટ્સ એન્ડ ટોમેટોસ ટુગેધર. છેલ્લે લખીશું મિક્સ ઇટ વેલ, વ્યવસ્થિત અને મિક્સ કરો. પ્રશ્ન ક્રમાંક 5 કહે છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન્સ એન્ડ રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક. કે યોગ્ય વિકલ્પ પસંદ કરો, યોગ્ય ક્વેશ્ચન પસંદ કરો અને તેને લખો. પેલું છે ડુ વી સિંગ સોંગ્સ, લખીશું ડુ વી સિંગ સોંગ્સ. બીજું છે મિતાલી ડેકોરેટ્સ હર હાઉસ ઓન દિવાળી, જવાબ લખીશું ડઝ મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાળી. ત્રીજું છે માય મધર નોઝ એવરીથિંગ, જવાબ લખીશું ડઝ માય મધર નો એનીથિંગ. ચોથું છે ધ ફાર્મર ગ્રો ક્રોપ્સ, લખીશું ડુ ધ ફાર્મર ગ્રો ક્રોપ્સ. પાંચમું છે રેહાન એન્ડ ઝિયા પ્લે વિથ ધેર ફાધર, જવાબ લખીશું ડુ રેહાન એન્ડ ઝિયા પ્લે વિથ ધેર ફાધર ક્વેશ્ચન માર્ક. 5 પ્રશ્નો બનાવ્યા છે તો પાંચેયની પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવો ફરજિયાત છે. પ્રશ્ન ક્રમાંક 6 કહે છે WH ક્વેશ્ચન ફોર્મ ધ ગિવન સેન્ટેન્સીસ. નીચેના વાક્યોના આધારે WH ક્વેશ્ચન બનાવવાનો છે. આપણે જે આપણને માહિતી આપી છે એ માહિતીના આધારે આપણે સવાલોના જવાબ આપવાનો છે. તો માહિતી છે સેલ સેલ સેલ, મોબાઈલ નંબર આપણને આપ્યો છે. 25% ઓફ આશા ડ્રેસીસ, રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ એટલે કે બાળકોના રેડીમેડ કપડાં મળે છે. દર્પણ ક્રોસ રોડ, અમદાવાદ, નારાયણપુરા એડ્રેસ છે એમનું. ટાઈમ છે સવારે 10 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી અને દરરોજ જે છે એ શરૂ હોય છે, ઓપન ઓલ ડેઝ. તો પહેલો સવાલ છે વેર ઇઝ ધ સેલ, સેલ ક્યાં છે? તો જવાબ લખીશું ધ સેલ ઇઝ એટ આશા ડ્રેસીસ. બીજું છે વોટ ઇઝ ધ સેલ ફોર, આ સેલ શેના માટે છે? જવાબ લખીશું ધ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, બાળકોના કપડા માટે. ત્રીજું છે વેન કેન વી વિઝિટ ધ સેલ, આપણે સેલની મુલાકાત ક્યારે લઈ શકીએ છીએ? લખીશું જવાબ વી કેન વિઝિટ ધ સેલ ફ્રોમ 10 AM to 10 PM. ચોથું છે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ધ ડ્રેસીસ, ડ્રેસ ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપેલું છે? તો લખીશું જવાબ ધેર ઇઝ 25% ડિસ્કાઉન્ટ ઓન ડ્રેસીસ. પાંચમું છે વોટ ઇઝ ધ મોબાઈલ નંબર ઓફ ધ શોપ, દુકાનનો મોબાઈલ નંબર શું છે? લખીશું જવાબ ધ શોપ્સ મોબાઈલ નંબર, અહીંયા એપોસ્ટ્રોફી એસ વાપરવું ફરજિયાત છે. હા, ધ શોપ્સ મોબાઈલ નંબર ઇઝ 26654852. પ્રશ્ન ક્રમાંક 7 કહે છે સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને કમ્પ્લીટ ધ ડાયલોગ, ડાયલોગ પૂરો કરવાનો છે. 10 માર્ક્સનો પ્રશ્ન છે. કાઉન્સમાં આપણને શબ્દ આપ્યા છે ટેક ધીસ ફોર્મ, આ ફોર્મ લઈ જાઓ. હિયર ઇટ ઇઝ, આ લ્યો. વેલકમ, યસ યુ મે, હા તમે જઈ શકો છો. ઇટ ઇઝ ઓકે. તો જલ્પેશ કહે છે મે આઈ કમ ઇન સર, તો મેનેજર શું કહે છે એને યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ? જલ્પેશ કહે છે આઈ વોન્ટ ટુ વિથડ્રો મની, મારે પૈસા ઉપાડવા છે. મેનેજર કહે છે ઓકે ટેક ધીસ ફોર્મ, અલ્યા ફોર્મ લે, ફિલ ધ ડિટેલ્સ, એમાં માહિતી ભર દે. જલ્પેશ કહે છે સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, કે સર મેં માહિતી ભરી દીધી છે. તો મેનેજર કહે છે નાઉ સાઇન ઇટ એન્ડ રાઇટ અમાઉન્ટ ધ ઇન વર્ડ્સ,
કે હવે સહી કરી નાખો ને એમાં તમારી રકમ લખી નાખો. જલ્પેશ કહે છે હિયર ઇટ ઇઝ, આ લ્યો લખાઈ ગઈ. મેનેજર કહે છે ઓકે ટેક મની એન્ડ કાઉન્ટ ઇટ, પૈસા લઈ લે અને ગણી લે. જલ્પેશ કાઉન્ટ્સ મની, જલ્પેશ જે છે પૈસા ગણે છે. ઇટ ઇઝ ઓકે, ઓકે છે, રેડી છે. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. મેનેજર કહે છે વેલકમ. પ્રશ્ન ક્રમાંક 8 કહે છે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ એડવર્ટાઇઝમેન્ટ વાંચો અને તેના આધારે સવાલોના આપણે જવાબ આપવાના છે. એડવર્ટાઇઝમેન્ટ છે, નોટિસ છે, હરનાલ પ્રાઇમરી સ્કૂલ રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે 14 ઓગસ્ટ 2021ના રોજ. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર hereby informed that there will be a રાખી મેકિંગ કોમ્પિટિશન on 17th ઓગસ્ટ 2021. કે આ 14 તારીખે નોટિસ જાહેર કરવામાં આવે છે કે શાળામાં 17 તારીખે રાખડી બનાવવાની સ્પર્ધા છે. ધ કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઇન ધ આર્ટ રૂમ. આ કોમ્પિટિશન આર્ટ રૂમમાં કરવામાં આવશે. ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ મસ્ટ રજિસ્ટર ધેર નેમ્સ. કે જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ છે તેમને તેના નામ રજિસ્ટર કરવા પડશે બિફોર 16 ઓગસ્ટ, 16 ઓગસ્ટ પહેલાં. યુ મે કોન્ટેક્ટ રાણા સર, તમે રાણા સરનો કોન્ટેક્ટ લઈ શકો છો. ધ ડ્રોઈંગ ટીચર, જે ડ્રોઈંગ શિક્ષક છે, ડ્યુરિંગ રિસેસ દરમિયાન. ધ સ્કૂલ હેડ બોય સૌરવ પઢિયાર, એના દ્વારા જે છે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે. ઓકે, તો નોટિસના આધારે પહેલો સવાલ છે વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ. આ નોટિસ શેના વિશે છે? રાખી મેકિંગ કોમ્પિટિશન. લખીશું ધ નોટિસ ઇઝ અબાઉટ રાખી મેકિંગ કોમ્પિટિશન. બીજું છે વેન ઇઝ ધ કોમ્પિટિશન ક્યારે છે? 17 તારીખે છે. ધ કોમ્પિટિશન ઇઝ ઓન 17th ઓગસ્ટ 2021. ત્રીજું છે who can participate in the competition, કે કોમ્પિટિશનમાં કોણ ભાગ લઈ શકે છે? હરનાલ પ્રાઇમરી સ્કૂલ્સ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, એટલે કે હરનાલ પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તે આમાં ભાગ લઈ શકે છે. ઓકે. ચોથું છે who is the head boy. હેડ બોય કોણ છે? હેડ બોયનું નામ લખવાનું છે, તો સૌરવ પઢિયાર ઇઝ ધ હેડ બોય. પાંચમું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. સ્કૂલનું નામ શું છે? લખીશું ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ હરનાલ પ્રાઇમરી સ્કૂલ. છઠ્ઠું છે વોટ ઇઝ મિસ્ટર રાણા. મિસ્ટર રાણા શું છે? ડ્રોઈંગ ટીચર. લખીશું મિસ્ટર રાણા ઇઝ ધ ડ્રોઈંગ ટીચર. સાતમું છે વોટ ઇઝ ધ ડેટ ઓફ નોટિસ. નોટિસની તારીખ શું છે? ધ ડેટ ઓફ નોટિસ ઇઝ 14 ઓગસ્ટ 2021. ચલો, નવમો પ્રશ્ન છે કે કહે છે રીડ ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ. કે ટેબલ જુઓ અને એના આધારે વાક્ય બનાવવાના છે. તો ટેબલમાં જુઓ આપણે ડેલી પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ આપણે રોજે કરતા હોય, સમટાઈમ એટલે ક્યારેક કરતા હોય, અને નેવર, જે ક્યારેય ન કરતા હોય, એ પ્રકારની પ્રવૃત્તિને આપણને વિગત આપી છે. ડેલીમાં લખ્યું છે વેકઅપ અર્લી, વહેલા ઉઠવું. ટેલ ટ્રુથ, સાચું બોલવું. સમટાઈમમાં વોચ ટીવી જોવાની અને વિડીયો ગેમ રમવાના. નેવરમાં ટેલ અ લાય, ખોટું બોલવું. અને સ્લીપ એટ લેટ નાઇટ, મોડી રાત્રે સૂવુંમાં લેટ નાઇટમાં લખ્યું છે. તો ચાલો વાક્ય બનાવીશું કે શી ટેલ્સ ધ ટ્રુથ ડેઇલી, હી સમટાઈમ્સ વોચિસ ટીવી, they sometimes play video games, she never tells a lie, he never sleeps at late night. બરાબર, અહીંયા હી શીની જગ્યાએ તમે તમારા અને તમારા મિત્રોના નામ લખવા હોય તો પણ તમે લખી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યું તમારા માટે અતિશય ઉપયોગી એવું દ્વિતીય સત્રાંત પરીક્ષાની નવી બ્લુ પ્રિન્ટ વાળું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. અને વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર માત્ર આપણી જ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી ફટાફટ શેર કરો, જેનાથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને સારામાં સારા માર્ક્સ કવર કરી શકે. તો બસ વિદ્યાર્થી મિત્રો, મળીશું આવા અવનવા સોલ્યુશન સાથે. જય હિન્દ, જય ભારત.